દાદમાં જે તમે બધા છો, દાદમાં દરિયા દિલ જેવા, અને વાલના વરસાદ જેવા તમારા બધાના દાદ થકી બહુ સરસ ગીત ગાય કે કૃપા પ્રભુની વાત કરી, ધુની રે દખાવે અમે તારા નામની. कृपा सिंधु मैं तेरी कृपा चाहता हूं. और भाई कृपा सिंधु मैं तेरी कृपा चाहता हूं और की हुई कसूर की क्षमा चाहता हूं. કૃપા સિંધુ તાળીઓ તો ઈચ્છા તાર પાડજો, હું નહીં કહું તાળીઓ પાડો, કારણ કે ઘણાને મોડું સમજાય, ઘણાનું સ્ટાર્ટર લેટ ઉપડતું હોય, ટ્યુબલાઇટ ઘણા 2-4 ઝબકારા થતા હોય, કોઈને તરત ઉપડે, એટલે બધે વારા પરથી પાડજો, પણ પાડજો ઇન્સ્ટોલમેન્ટમાં પણ પાડજો. कृपा सिंधु मैं तेरी कृपा चाहता हूँ, की हुई कसूर की क्षमा चाहता हूँ, उधारी में बीती मेरी आधी उम्र, जिंदगी में अब कुछ जमा चाहता हूँ. ઉધારી મેં બીતી મેરી આધી ઉંમર, આપણી અડધી ઉંમર ક્યાં જતી રહે છે ખબર જ પડતી નથી. પ્રભુનું નામ દઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પણ પ્રાર્થના જીભથી કરીએ છીએ કે જીવથી કહીએ છીએ, એ મહત્વનું છે. જો જીભથી થતી હોય તો એ શબ્દોની રમત અને કરામત છે, જીવથી થવાવી જોઈએ. मैं तेरी कृपा चाहता हूँ, की हुई कसूर की क्षमा चाहता हूँ, उधारी में बीती मेरी आधी उम्र, जिनकी मैं अब कुछ जमा चाहता हूँ. जो एक वस्तु કહી દઉં, જે જમાડે એ બ્રહ્મલોકમાં જાય, જે જમા કરે એ જમલોકમાં જાય. જે જમાડે એ બ્રહ્મલોકમાં જાય, જે જમા કરે એ જમલોકમાં જાય, અને જે એકલો જમ્યા કરે એ જશલોકમાં જાય. બાપુજીને દાખલ કરે છે, દાખલ કરે તારા બાપાએ ક્યાં કોઈ દાડો કોઈની જિંદગીમાં જમાડ્યું હતું? હે, જિંદગી મેં કુછ જમા ચાહું, દેર બહોત કર દિયા મેને બેફુજુલ બાતો મેં. તમે તમારા ઘરે એક ટેપ રેકોર્ડ સવારે ચાલુ કરજો, પછી એ ટેપ રેકોર્ડ આખો દિવસ ચાલુ રાખજો. તમારા ઘરમાં મહેમાન આવતા હોય, ઘરના માણસો એની જોડે વાતો કરતા હોય, બધું તમે ચાલુ જ રાખવાનું આખો દિવસ ટેપ રેકોર્ડ. પછી રાતના એ બધું જ પૂરું થયા પછી એ ટેપ રેકોર્ડ બંધ કરી પછી તમારું આખું ટેપ રેકોર્ડ જે ટેપ થયું હોય એ સાંજે સાંભળજો, તો તમને ખબર પડશે આખા દિવસમાં હું કારણ વગરનું કેટલું ખોટું બોલી ગયો છું. કારણ કે બધાને ઓળખવાવાળો વ્યક્તિ પોતાની જાતને જ ઓળખતો નથી હોતો ને, ઘણાને પોતે નથી ઓળખતો. એક ભાઈ મને કે મારા વાઈફ બહેરા છે, કેટલા? મને કે તમે ઘરે આવો ખબર પડે. વાઈફ એની બેરીને મને લઈ ગયો ઘરે, બોલો. અને દરવાજા આગળથી બૂમ મારી, આજે રસોઈમાં શું બનાવ્યું છે? જવાબ આવ્યો જ નહીં. જોયું કે મારી બેરી છે. પછી રસોડાના દરવાજા આગળ જઈને પૂછ્યું, આજે રસોઈમાં શું બનાવ્યું છે? જવાબ જ નહીં. મને કે જોયું બેરી છે. પછી એની બાજુમાં ઉભા રહીને પૂછ્યું, આજે રસોઈમાં શું બનાવ્યું છે? જવાબ જ નહીં. કે હારી હા આટલી બેરી છે, જુઓ તમે. પછી એના કાનમાં બૂમ મારી, આજે રસોઈમાં શું બનાવ્યું છે? એની વાઈફ કે ચોથી વાર કહું છું ખીચડીનું શાક બનાવ્યા છે. પછી ખબર પડી કે પોતે હારો બેરો છો. અરે યાર, પેલા ખુદ કો પહેચાનો, બાદ મેં ખુદા કો પહેચાનો. પેલા પોતે તો જુઓ ક્યાં જઈ રહ્યા છે. આપણે બધાને જોવાવાળા વ્યક્તિ પોતાની જાતને ક્યારે જોઈ શકતા નથી. રામને માન્યું. મારો એક તૃપ્તિબેન આવતા વખતે એક આર્ટિકલ લખ્યો છે, ભાનુભાઈ આવતા વખતનો છે, મારું મુંબઈ સમાચાર જે લેખા છે, મેં હમણાં પંકજને કીધું કે રામને તો માન્યા, રામનું કેટલું માન્યું? રામનું માનો એ મહત્વનું છે ને. એક ભાઈને પૂછ્યું કે આ સીતાજી રામની સાથે વનમાં શું કામ ગયા? મેં કીધું ભાઈ એ તો હવે રામની સાથે જાય, પતિ છે તો એની સાથે જાય ને વનમાં 14 વર્ષ ફરવા. કે ના ના ના, તો ઉર્મિલાબેન કેમ, લક્ષ્મણ કેમ ન ગયો? એમ લક્ષ્મણની સાથે ઉર્મિલા કેમ ન ગયા? આ બધું ચાલ્યું. પછી મને કે સાચું કહું, સીતાજી કેમ ન ગયા? મેં કીધું કે મને કે સીતાજીને એવો વિચાર આવ્યો કે 3 સાસુનો ત્રાસ સહન કરવો ને એના કરતાં વનમાં જવું સારું. બોલો છું શું વિચારે છે એ મહત્વનું સાહેબ. અને આપણા જીવનમાં 3 સાસુઓ કઈ છે? 3 સાસુઓ 3 ચિંતાઓ છે. એ 3 સાસુઓ જે છે એ 3 ચિંતાઓ છે. કઈ ચિંતાઓ? લોસ ઓફ વેલ્થ, મારી સંપત્તિનું શું થશે? લોસ ઓફ હેલ્થ, મારા શરીરનું શું થશે? અને લોસ ઓફ રિલેશનશીપ, મારા સંબંધોનું શું થશે? એ 3 ચિંતાઓ છે. એ 3 ચિંતાઓ જે છે એ તમને હેરાન કરે છે, એને આપણે કાઢવાની છે. અને એ 3 ચિંતા એકવાર દૂર થાય તો ભક્તિ કોણ છે? ભક્તિ તો સીતા છે. સીતા છે ભક્તિ છે. સીતા એ ભક્તિ છે અને રામ એ જ્ઞાન છે. જ્ઞાન અને ભક્તિ ભેગી થાય તો રાવણ નામનો અહંકાર આવે અને ભલે ઉઠાવે, પણ જ્યાં સુધી ભક્તિ અને જ્ઞાન સાથે હશે ત્યાં સુધી કોઈ રાવણ ઉપાડી નહીં શકે. રાવણ એની સાથે જે છે તે હનુમાન છે. હનુમાન નથી, હનુમાન તો નામ છે, બાકી સાચું નામ તો હનુમાન છે. હનુમાન, માનને હણી નાખવું પડે. પોતાની જાતને જોયે છે
એક વસ્તુ નથી જોઈતી તો ઈશ્વર આપે છે અને એક જોઈએ છે નથી આપતો. આપણને જોઈતું શું નથી? જે પ્રભુ આપે છે ક્રોધ, કોઈને જોઈતો નથી પણ તોય પ્રભુ આપે છે. અને એક જોઈએ છે માન, પણ કોઈ આપતું નથી. બધા આપે તો ક્યાં સવાલ કરતા. અને એટલા માટે રામની ઘણી બધી વાતો તમારી પાસે વાંધો, હું તો થોડીક વાર માટે આવ્યો છું તમારી સાથે વાતો કરવા માટે. દીપકભાઈએ સરસ મજાનો દીપક પ્રગટાવ્યો છે આજે કલાકારોનો, તો હું ખૂબ ધન્યવાદ આપું છું બધા કલાકારો તરફથી. મારો તો બ્રાહ્મણ જીવ છે એટલે તો મેં કીધું કે બ્રાહ્મણ છે ને સાચું કહી દઉં, એ ઝેર ખાય પણ ઘેર ન ખાય. મારા હા એ બ્રાહ્મણ, અને ઝેરે પાછું પોતાના ઘેર ન ખાય. અરે યાર, ઝેર તો ખાવાની જરૂર જ નથી, કારણ કે આપણા કાનની અંદર રોજ કેટલા લોકો ઝેર ભેળતા હોય. તો વાણીનું ઝેર છે ને એ બહુ મહત્વનું છે સાહેબ. માણસને બે વર્ષની અંદર માણસને ક્યાં શું બોલવું, ક્યારે બોલવું એ ખબર પડી જાય છે, પણ ક્યાં ક્યારે અને શું બોલવું એમાં આખી જિંદગી પૂરી થતી હોય છે, ખબર જ પડતી નથી. હું તો હમણાં મંદિરમાં ગયો, છેલ્લો દાખલો આપીને તમારે ચાલીશ. મંદિરમાંથી જેવો બહાર નીકળ્યો ને, રામના મંદિરમાંથી, રામે કીધું તરત કેમ બહાર નીકળ્યો? મેં કીધું પ્રભુ હું તમારા દર્શન કરવા આવું છું, પણ તમને એવો ભ્રમ છે, એકચ્યુઅલી હું માગવા આવું છું. અને સાચું કહેજો, તમે જાઓ છો ત્યારે માગવા જાઓ છો કે દર્શન કરવા જાઓ છો? મારું તું કામ કર. ઘણા તો આરતી બી એવી રીતે ઉતાર, કામ કરે છે ખળગાઈ દઉં. અગરબત્તી બી બેટા, અગરબત્તીમાં માણસમાં ફેર ક્યાં છે? કિરીટભાઈ કહેતા હતા ને મારું, અગરબત્તીને માણસમાં ફેર નથી. અગરબત્તી બળીને બીજાને સુવાસ આપે છે, આપણે બીજાને સુવાસ જોઈને બળી જઈએ છીએ. હે એટલે તો કહેવું પડે સાહેબ કે એ જ્યારે એ રામને પૂછ્યું, રામે કીધું કે મને પ્રોબ્લેમ છે. તો કીધું હું નીકળ્યો જેવો, તો મને કે કેમ નીકળી ગયો? મેં કીધું પ્રભુ હું તમારી પાસે કંઈ માગું અને તમારી પાસે એ ન હોય અને તમે ન આપી શકો તો કારણ વગરના આપણા બેના સંબંધો ખરાબ થઈ જાય. રામે જવાબ આપ્યો ને મારા તમારા જીવનમાં ઉપયોગી થાય. રામે કીધું તું માગવા માટે આવે છે, એના કરતાં એકવાર મળવા માટે આવ તો તને માગવાની જરૂર નહીં પડવા દઉં. એને મળવા જવું પડે સાહેબ, માગવા માટે જવાની જરૂર જ નથી હોતી ને, કારણ કે રામ તો પોતે ભટકી ગયા. તમે વિચાર, હું તમને બધા જાહેર પૂછું, આપણું સર્જન કોને કર્યું? કોને કર્યું સર્જન? કયા ભગવાને? આપણું આ દેહનું સર્જન કોને કર્યું? બ્રહ્માએ. કોણ બોલ્યું? બ્રહ્મા. વેરી ગુડ, ચલો બધાને ખબર છે બ્રહ્માએ કર્યું, બરાબર છે. આપણું લાલન પાલન કોણ કરે છે? વિષ્ણુ. બ્રહ્મા વિષ્ણુ. અને આપણો સંહાર કોણ કરે છે? મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ જ ભગવાન આપણા માટે મહત્વના છે. પણ રામ એટલા માટે બગડ્યા કે બ્રહ્મા સર્જન કરે છે, પેલો લાલન પાલન કરે છે, મહેશ સંહાર કરે છે. તો તમે શેના મંડી પડ્યા છો? રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. હું કે રાખું જ છું, મારું આમાં કે પ્રયોજન જ છે કશું? સાહેબ મારા તમને સારું લાગે તો જ તાળી પાડજો કે તમારા જીવનમાં આપણને ખબર જ છે કે આપણે રાખ બનવાના છીએ, પણ રાખ ન બની જઈએ ત્યાં સુધી બધું રાખ કરતા હોઈએ છીએ સાહેબ. આ રાખ, પેલું રાખ, આ રાખ, આટલું રાખીશ તો ભવિષ્યમાં કામ લાગશે. કોઈ નહીં, વર્તમાનમાં જીવો યાર. જો બી હાઈ બસ એ એક પલ હાય. હું તો અહીંયા પ્રોગ્રામ આપવા આવતો હતો તો મારા વાઈફે બંગડીને ચાંદલો ને બધું આમ ભરાઈ દીધું. મેં કીધું કેમ? મને કે આ તો મુંબઈ છે, તમે આવશો પાછા ભરાઈ દઈશ. ભરોસો નહીં પાછા આવશો કે નહીં? એક ભરોસો નહીં યાર, કોઈનો કોઈ ભરોસો રાખતા નથી. હવે જે ભરોસો છે એ માતાજીનો ભરોસો હોય છે. માતાજીનો એટલા માટે છે કારણ કે જો બધા આપણે રામનવમી ભલે હોય, એક ભાઈએ પૂછ્યું કે રામનવમી નામ કેમ આવ્યું? એકચ્યુઅલી રામને એ બી ખોટું લાગ્યું હતું કે તમે લોકો બુદ્ધ જયંતિ ઉજવો, તમે લોકો મહાવીર જયંતિ ઉજવો, તમે લોકો ગાંધી જયંતિ ઉજવો, તમે લોકો નાનક જયંતિ ઉજવો, પછી રામ જયંતિ કેમ નહીં? રામનવમી શું કામ? મારા માટે અન્યાય છે. તું કોકે કીધું રામ તમે 8મી બધી 9મીમાં આવ્યા ને એટલે 9મી રાખી દો. સંશોધનો કર્યું સારા. અરે ભાઈ રામનવમી તો 10મીમાં, રામ 10મી રાખ્યું હોત? નહીં. વસ્તુ એ છે કે રામ એમ કહે છે કે તમે બે જગ્યાએ મારો ઉપયોગ ખોટો કરો છો. કયો? કે આપણને કઈ વસ્તુ તબિયત આપણી ખરાબ થાય ને તો શું કહીએ ખબર છે? ભાઈ તો રામબાણ વાગ્યા હોય જાણે, હે, અને સારું થઈ જાય તો તરત કે રામબાણ. આપણી ભાઈ રામબાણી રાત છે. અરે મર્યા પછી બી એ કાનમાં પેલો સાંભળતો થયો હોય કે રામ નામ સત્ય છે. એમાં બીજા ભગવાનનું ખોટું લાગ્યું કે રામ નામ સત્ય હોય તો અમારું નામ શું ખોટું છે? બધાનું નામ પર રામ એટલા માટે સાચું હોય છે કે જે કીધું ને રામ, આપણે પિયુષે કીધું રામાયણનો છે, મહાભારતનો છે. પણ આજના આયોજનની અંદર માતાજી શબ્દ એટલા વાપરું છું કે માતાજીનું ગીત આવે છે. માતાજી એટલે શું? મા એટલે માયાથી પર થઈ જવું પડે છે.
સંસારના આકર્ષણમાંથી જ્યાં સુધી મુક્તિ મળતી નથી ત્યાં સુધી મન ભક્તિ તરફ વળતું પણ નથી. અને ત્યારે જ કહેવાનું મન થાય મા એટલે માયાથી પર, તા એટલે તારણહાર છે. મા તારણહાર છે અને જી એટલે જીવનનો ઉદ્ધાર કરનાર છે. એને માતાજી કહેવાય. અને એ મા કાયમ માટે તાજી જ રહે, ક્યારેય વ્યાસી થાય જ નહીં. એટલે તો મા તાજી શબ્દ આપ્યો છે ને, મા વાસી ન થાય. એ માડુને એક કંકુ જો એના કપાળ ઉપરથી એક કંકુને એક બિંદુ ફરે તો મારી તમારી શું સૂરજની બી તાકાત નથી કે ન ઉગે. માડી તારું કંકુ ખર્યું અને ત્યાં સૂરજ ઉગ્યો. આજે માતાજીનું 7મું નોરતું છે, તો એકવાર મારી સાથે બધા આપણે જય બોલાવીએ, પછી શરૂ કરીએ. બોલ શ્રી અંબે માત કી જગમાતે જાણે પ્રભુ તાએ પગ મૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જગમાથે જાણે ને પ્રભુ તાએ પગ મૂક્યો, કંકુ ખરું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો. મંદિર સર્જાયું ને ઘંટારા વગાજો, નભનો ચંદરવો માએ આંખું માજો, દીવો તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. અજવાળી રાતે માએ અમારા ઢોળ્યા, ગગનનો
સૂરજ ઉગ્યો માડી તારું કંકુ કર્યું સૂરજ ઉગ્યો માડી તારું કંકુ કર્યું ને સૂરજ